નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા અને સમાચારમાં સૌપ્રથમ વાત ઠંડીની। રાજ્યમાં આજથી ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી આજથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે, પવનની ગતિ તેજ રહેશે, તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે, જેથી ઠંડીમાં વધારો થશે। તો તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો આવી શકે છે। ફરી એકવાર હવે ફેબ્રુઆરીમાં ઠંડીનું મોજું ફરી વળશે। રાજ્યમાં આજથી જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો। હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી છે। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડી અંગે આગાહી કરી હતી કે ફેબ્રુઆરીમાં હાડ થીજવતી ઠંડી થશે। आने वाले 5 दिनों गुजरात पे मुख्य तौर पे मौसम जो है ड्राई बना रहेगा और न्यूनतम तापमान की बात करें तो न्यूनतम तापमान भी जो है मुख्य तौर पे जो है नो लार्ज चेंज में बना रहेगा। कल के लिए जो है न्यूनतम तापमान में जो है कुछ गिरावट देखने को मिल सकती है, कुछ हिस्सों में 2 से 3 डिग्री की। उसके बाद वो मोस्टली जो है कांस्टेंट रहेगा अधिकतर गुजरात में अगले 5-6 दिनों तक। साथ ही अगर हम बात करें कोस्टल की, तो कोस्टल में जो हवाएं जो हैं वो मुख्य तौर पे जो है उत्तर और उत्तर पश्चिम दिशा से उत्तर पूर्व दिशा से जो है चलेंगी, जो जिनकी स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटे की रहने की संभावना है। तो फरी ठंडीમાં ઠૂંઠવાયું છે ગુજરાત। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો। નલિયામાં ફરી 10 ડિગ્રીથી નીચું તાપમાન, 9 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। ડીસામાં 11.4 ડિગ્રીએ પારો નોંધાયો છે। 12 ડિગ્રી સાથે પાટનગર, ગાંધીનગર પણ ઠંડુગાર। રાજકોટ અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં એક જ દિવસમાં 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે। અમદાવાદમાં 14 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું। લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી પર જોવા મળ્યું હતું। આગામી 2 દિવસ ઠંડી વધવાની આગાહી છે। પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે। તો રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થશે। ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગમાં તાપમાન ઘટશે। ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ તાપમાન ઘટવાની શક્યતા। 15-16 તારીખથી તાપમાન વધી શકે। 12 સુધીમાં અને 8, 9 અને 10માં રાત્રિના ભાગમાં, સવારના ભાગમાં અને સાંજના ભાગમાં ન્યૂનતમ તાપમાન ઘટશે। રાત્રિના ભાગમાં તો ઘણું તાપમાન ઘટવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના કચ્છના કેટલાક ભાગમાં તો ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે અને 15-16 તારીખથી જે ન્યૂનતમ તાપમાન વધી શકે છે। તો વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા। ઊભા પાકોમાં વધુ નુકસાનીની શક્યતા છે। 19 અને 20 ફેબ્રુઆરી બાદ કૃષિ પાકનું વાવેતર કરી શકાશે। હવે ધીરે ધીરે વાદળોનું પ્રમાણ વધશે અને વાદળોના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે। લગભગ કોઈ જીરા જેવા પાકોમાં કે પાછોતેર પાકોમાં રોગની જરા સંભાવના વધુ રહી શકે છે, પરંતુ મોટાભાગના પાકો જે છે એ હવે 19-20 ફેબ્રુઆરી પછી રવિ પાકોનું વાવેતર થશે। અને સમાચારમાં હવે વાત પાટણમાં થયેલા અંધાપા કાંડની। રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પાટણના રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યો। જી હા, અંધાપા કાંડથી 7 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે। સર્વોદય હોસ્પિટલમાં 13 દર્દીના ઓપરેશન બાદ 7 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે, જેને કારણે દર્દીઓના પરિવારજનોએ રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો। હોસ્પિટલ પર આરોપ લાગતા તંત્ર પણ દોડતું થયું છે। તપાસ માટે આરોગ્ય વિભાગ દ્વારા 9 સભ્યોની ટીમની રચના કરવામાં આવી। તપાસ થાય ત્યાં સુધી નવા ઓપરેશન પર રોક લગાવવામાં આવી છે। આ સમગ્ર મામલે હોસ્પિટલના ટ્રસ્ટીનું નિવેદન પણ સામે આવ્યું। ઓપરેશન બાદ ત્રીજા દિવસે દર્દીઓને તકલીફ થઈ હતી। ઇન્ફેક્શનની જાણ થતાં તરત જ દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।
વધુમાં કહેવામાં આવ્યું હતું કે આમાં હોસ્પિટલની બેદરકારી ન કહી શકાય. અત્યાર સુધી હોસ્પિટલમાં 5 લાખ જેટલા આંખના ઓપરેશન થયા છે. છ દર્દીની આંખ તો સારી છે, 13 પૈકી એ વસ્તુ છે અને 7 દર્દી પૈકી હજુ તપાસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. વધુમાં આ બનાવ બનતા સદર હોસ્પિટલનું ઓપરેશન થિયેટર આગળ નવ ઉપયોગ કરવા માટે અમે 6 તારીખના રોજ સંલગ્ન હોસ્પિટલને જણાવેલ છે અને તજજ્ઞોની ટીમ દ્વારા પણ શા કારણે આવું બન્યું છે એ તપાસ માટે એક ટીમ મોકલી આપી છે, જે ગઈકાલે ટીમ વિઝિટ પણ કરી દીધી છે. ટોટલ 47 કેસોના કેટરેક્ટના ઓપરેશન થયેલા હતા. અમુક આ 47ની તપાસ કરવા જઈ રહ્યા છીએ. 50% ઉપરના કેસોની તપાસ થઈ ગઈ છે, બાકીનાની તપાસ ચાલુ છે. ભૂતકાળના પેશન્ટોમાં મહદઅંશે અત્યાર સુધી જેટલા કેસ જોયા છે તેમાં કોઈને આંખની તકલીફ જોવા મળેલી નથી. જે પ્રશ્ન છે અત્યાર સુધીની વિગતો મુજબ 2 ફેબ્રુઆરીના ઓપરેશનમાં મુશ્કેલી જોવા મળેલી છે. 13 ઓપરેશન આપણે કરેલા અને એમાંથી જ્યારે ત્રીજે દિવસે આવ્યા ત્યારે ખબર પડી, આંખો આપણે તપાસી, હંમેશા ઓપરેશન પછી આપણે 2 દિવસમાં આંખો તપાસતા જોઈએ છે કે કેમ છે, ત્યારે ખબર પડી કે એમની જ્યારે થોડી તકલીફ થઈ છે. એટલે આપણે 1 પણ મિનિટનો ડિલે નથી કર્યો અને એમને જલ્દી સારું થાય એટલે માટે આપણે જ એ બધાને રિફર કર્યા, વિસનગર પણ મોકલ્યા. આમાં બેદરકારી તો ના જ કહી શકાય, ઇન ધ સેન્સ કે જે હોસ્પિટલમાં આ જે ઓપરેશન થિયેટરનો આપણે કલ્ચર રિપોર્ટ કરાવીએ છીએ, એ કલ્ચર રિપોર્ટ કરાવે છે અને એ કલ્ચર રિપોર્ટ એબ્સોલ્યુટલી નોર્મલ છે. હજી 5-6 દિવસ બધા જ કરાવ્યો છે, એ પણ નોર્મલ છે, એટલે એનો કોઈ સવાલ નથી. વડોદરાથી મહત્વના સમાચાર. વડોદરા હરણી તળાવ દુર્ઘટનાનો મામલો. દુર્ઘટના બાદ બંધ કરાયેલી બોટનું ઇન્સ્પેક્શન કરાયું. મેરીટાઈમ બોર્ડ દ્વારા ચાણોદ, કરનાળી, શિનોરમાં ઇન્સ્પેક્શન. મેરીટાઈમ બોર્ડે કુલ 133 બોટની ગુણવત્તાની ચકાસણી કરી છે. રિપોર્ટ તૈયાર કરી 1 સપ્તાહમાં ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવશે. ફોન લાઈનથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. જે હાર્દિક, મેરીટાઈમ બોર્ડ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે, શું વધારે માહિતી? કેટલી બોટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું? બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો હરણી તળાવમાં જ્યારે દુર્ઘટના બની ત્યારબાદ જે વહીવટી તંત્ર છે એટલે કે કલેક્ટર છે તેમના દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા જેટલા પણ સ્થળો છે, નદી હોય કે તળાવ હોય, ત્યાં જે બોટિંગની જે કામગીરી છે તે બંધ કરાવી હતી. ત્યારબાદ જે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. જે મેરીટાઈમ બોર્ડ છે તેમના દ્વારા ગત રોજ ચાંદોદ, કરનાળી અને સિનોરમાં ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવ્યું છે. મેરીટાઈમ બોર્ડે લગભગ 133 જેટલી બોટ છે તેની ગુણવત્તાની ચકાસણી કરી છે અને આ ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ આ જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને લગભગ 1 સપ્તાહની અંદર જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે આ જે તરવૈયાઓ છે કે નાવિકો છે તેમને ઇસ્યુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય બાબત છે કે હરણી તળાવમાં જ્યારે દુર્ઘટના બની ત્યારે લાઈવ જેકેટ જે છે તે નહોતા, જેના કારણે 14 લોકો મૃત્યુને ભેટ્યા હતા. ત્યારે જે આ માછીમારો છે તેમના દ્વારા તકેદારીના ભાગરૂપે જે લાઈવ જેકેટ છે તે પણ વસાવી લેવામાં આવ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો ફિટનેસ સર્ટી મળશે. ત્યારબાદ જે નાવિકો છે તેમની જે આજીવિકા છે તેના પર નાવિકાથી કામ કરી શકશે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. અને સમાચારમાં હવે વાત શાકભાજીના ગગડતા ભાવોની. શાકભાજીના ભાવ ગગડતા હાલ અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં છે. રાજકોટમાં નજીવા ભાવે શાકભાજી વેચવા ખેડૂતો મજબૂર બન્યા. ખેડૂતોને જથ્થાબંધ શાકભાજીના નીચા ભાવ મળતા મુશ્કેલી સર્જાય છે. રાજકોટમાં રીંગણના કિલોના 3 રૂપિયા, કોથમીરના 5 રૂપિયા, જ્યારે કેબેજના 6 રૂપિયા ભાવ મળી રહ્યા છે, તો બટાટાના 6 રૂપિયા, સૂકી ડુંગળીના 50 રૂપિયા ખેડૂતોને પ્રતિ કિલોએ ભાવ મળી રહ્યા છે. જ્યારે ડબલ ડિજિટમાં પણ ખેડૂતોને આ ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોની મુશ્કેલી હાલ અત્યારે વધી છે. આમાં ખર્ચા ઉભા નથી થતા, ખેડૂને ભાડાના થાય છે. રીંગણા 2.5 થી 5 રૂપિયા, કોબી 5 થી 7, બીટ 2-3 રૂપિયા. આવક જ એવડી છે.
તો શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. જથ્થાબંધ માર્કેટમાં પણ ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યા. રાજકોટમાં રીંગણના કિલોના 3 રૂપિયા, કોથમીરના 5 રૂપિયા, કોબીજના 6 રૂપિયા, બટાટાના 6 રૂપિયા, જ્યારે સૂકી ડુંગળીના 50 રૂપિયા પ્રતિ કિલોએ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. એટલે કે આ જે ભાવ છે તે ડબલ ડિજિટમાં પણ નથી મળતો. આ તરફ ખેડૂતોનું પણ કહેવું છે કે જે પણ ખર્ચ કર્યો છે તે ખર્ચ પણ હવે માથે પડી રહ્યો છે. અનેક મુશ્કેલીઓનો ખેડૂતો સામનો કરતા હોય છે, ત્યારે તૈયાર પાકના પણ હવે ખેડૂતોને ભાવ ન મળતા પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાય છે અને ભાવ ગગડતા ખેડૂતોની મુશ્કેલી પણ હાલ અત્યારે વધી છે. ઉભા નથી થતા ખેડૂને, ભાડાના થાય છે. રીંગણા 2.5 થી 5 રૂપિયા, કોબી 5 થી 7, બીટ 2-3 રૂપિયા. આટલા નીચે ભાવ હોવાનું કારણ શું? આવક જ એવડી છે. તો સુરતના પર્વત પાટિયા પાસે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં મારપીટની ઘટના સામે આવી છે. મેનેજર રાકેશ જૈન પાર્સલવાળાઓને ઢોર મારતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. પાર્સલ ઉઠાવવા બાબતે માથાકૂટ થઈ હોવાની માહિતી સામે આવી. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાર્સલવાળાઓને દોડાવી અને ઢોર મારવામાં આવી રહ્યો છે. જો કે આ સામે પાર્સલવાળા પણ હુમલો કરતા નજરે પડી રહ્યા છે. વિડીયોને આધારે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો મારામારીની ઘટના સામે આવી છે. રાજ ટેક્સટાઇલમાં મારામારીની ઘટના. સુરતના પર્વત પાટિયા પાસેનો વિડીયો વાયરલ થયો છે. રાકેશ જૈન દ્વારા પાર્સલવાળાને મારવામાં આવ્યો હતો. સંવાદદાતા કીર્તેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, પાર્સલવાળાને મારવામાં આવી રહ્યો છે મેનેજર દ્વારા, કયા બાબતે આ સમગ્ર ઘટના બની હતી? શું વધારે વિગત? બિલકુલ, સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલવાળાને આ જ માર્કેટના મેનેજર રાકેશ જૈન દ્વારા મારવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કારણ કે પાર્સલવાળા જે પ્રકારે માર્કેટમાં પહોંચે છે અને નુસન્સ ફેલાવતા હોય છે, તેની સામે માર્કેટના મેનેજર દ્વારા અનેક વખત જે પ્રકારે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ આ લોકો સમજતા નતા, જેને લઈને આજે ઉશ્કેરાઈને પાર્સલવાળાને મારતા હોય છે. ત્યારે સામે પાર્સલવાળા પણ યુનિટી બનાવીને કામ કરતા હોય છે, તેઓ દ્વારા પણ આ રાકેશ જૈન પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. જોકે સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ હવે પુના પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટ નહીં પણ કહી શકાય. સુરતમાં આવેલી 152 કરતા વધારે ટેક્સટાઇલ માર્કેટમાં આ પ્રકારના નજારા અવારનવાર જોવા મળતો હોય છે. પાર્સલ લેવા આવતા લોકોની દાદાગીરી સામે આવતી હોય છે, કારણ કે તેઓ યુનિટી સાથે કામ કરતા હોય છે, પણ માર્કેટની વ્યવસ્થા જાળવવા માટે મેનેજર દ્વારા અનેક વખત કહેવામાં આવતું હોય છે, સમજાવવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે, પણ આ લોકો સમજતા નથી. પણ આ કેસમાં રાકેશ જૈન દ્વારા જે રીતે ઉશ્કેરાઈને પાર્સલવાળાને મારવામાં આવે છે, તેને લઈને આ મામલો વધુ બિચકાયો છે અને વધુ વેગ પકડી રહ્યો છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર. આણંદના જકાતનાકા પાસે મોપેડ કાંસમાં ખાબક્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો. જ્યારે મોપેડ કાંસમાં ખાબક્યું હતું ત્યારે સ્થાનિકોની મદદથી આ મોપેડને બહાર કાઢવામાં આવ્યું છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે અવારનવાર વાહન ચાલકો આ કાંસમાં ખાબકતા હોય છે. થોડા સમય અગાઉ રિક્ષા, બાઇક સહિત અન્ય વાહનો પણ આ કાંસમાં ખાબક્યા હતા. તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોથી આ ખુલ્લી કાંસને બોક્સ સિસ્ટમ બનાવવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા. સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામે એબીસી અધિકારીના નામે તોડ કરતા 2 શખ્સો ઝડપાયા છે. એસીબી અધિકારીના નામે તોડ કરવાની સમગ્ર ઘટના સામે આવ્યા હતા અને એસીબી અધિકારીના નામે તોડ કરતા 2 શખ્સો ઝડપાયા છે. ઘટનાની માહિતી આપતા જ પોલીસે જણાવ્યું હતું કે કડોદના જકાતનાકા નજીકથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક ઇકો કાર તેની પાસે આવી અને ઊભી રહી હતી. કારમાં બેઠેલા 2 વ્યક્તિએ પોતાને એન્ટી કરપ્શન વિભાગના માણસો હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે આંકડાનો ધંધો કરે છે અને ધંધો ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે. જાવેદ સાથે ઉભેલા તેના મિત્રને શંકા જતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા બંનેએ તોડબાજ હોવાનું કબૂલ્યું હતું. 2 અજાણ્યા ઇસમોએ એન્ટી કરપ્શનના અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી પાસે 20,000 રૂપિયા રોકડાની માંગણી કરતા બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઇકો સાથે આવેલ 2 ઇસમોને પકડી પાડેલ.
સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ચોરી કરી ફરાર થઈ ગયેલા ઘરઘાટીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી. સેટેલાઇટના બંગલામાંથી ઘરઘાટીએ 1 કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી કરવામાં આવી. ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ચૌધરીએ પોતાનું આધાર કાર્ડ પણ નકલી આપ્યું હતું. પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે લોન પણ લીધી હતી અને તે જ લોનના પૈસા ભરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો. જોકે દાગીના વેચ્યું અને આરોપીએ પોતાનું 30 લાખનું દેવું ચૂકવી દીધું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સેટેલાઇટ પોલ્યુશનમાં એક ઘરઘાટી ઓલમોસ્ટ 1 કરોડના ઉપરાંત ચોરી કરી ભાગી ગયો હતો અને જે એને ઓળખપત્ર આપ્યા હતા એ બધા ફેક ઓળખપત્ર હતા. છતાં પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢી અને એને નાડિયા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 7 લાખના ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યા છે. નવસારીમાં પશ્ચિમ રેલવે ગુડ્સ કોરિડોર પર પહેલીવાર હવે માલગાડી દોડાવવામાં આવી છે. માલ સામાનની અવરજવર માટે 2 અલગ અલગ ટ્રેકનો ફ્રેટ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે ટ્રેક પર એન્જિનના સફળ ટ્રાયલ બાદ 26 ડબ્બા સાથેની માલગાડીનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ પ્રથમ ફેઝના ટ્રાયલમાં વડોદરાથી સંજાણ સુધીનું અંતર રાખવામાં આવ્યું. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આદિના રેકોર્ડમાં માત્ર 32 નંગ પાઇપ ગુમ થયાની માહિતી સામે આવી. વહીવટદાર શાસિત પાલિકામાં ગુમ થયેલ પાઇપ ચોરાઈ કે ગાયબ થઈ તે મુદ્દે તપાસ શરૂ કરી છે. એક પાઇપની આશરે 15,000 કરતાં વધુ કિંમત છે, એટલે લાખો રૂપિયાની પાઇપો કોણ ચોરી ગયું તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સમગ્ર મામલે પાલિકાને 3 દિવસમાં અહેવાલ રજૂ કરવાના આદેશ અપાયા છે. મોરબીમાં મહિલાને ટ્રક અડફેટે મોત મામલે મોટો ખુલાસો થયો છે. મોરબીની મહિલાનું ટ્રક અડફેટે મોત નહીં પરંતુ અંધશ્રદ્ધામાં ટ્રકથી કચડી હત્યા નિપજાવી દેવાનો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં, પાડોશી આધેડે જ પાડોશી મહિલાની અંધશ્રદ્ધાથી બલી ચડાવી દીધી. મોરબીના રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી મહિલાની બાજુમાં રહેતો આ શખ્સ આર્થિક રીતે કંગાળ થઈ ગયો હતો. પત્ની પણ બીમાર રહેતી હતી, જેથી આ ખરાબ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે એક ભુવા પાસે ગયો. ભુવાએ હત્યારાની બાજુમાં રહેતા કોઈ શખ્સે મેલી વિદ્યા કરી હોવાનું પૂછું ભરાવ્યું હતું અને મૃતક મહિલા કંકુબેન સાથે વારંવાર ઝઘડાઓ પણ થતા. તેનાથી દૂર રહેવા જતો રહ્યો હતો. છતાં સ્થિતિ ન સુધરતા પાડોશી મહિલા કંકુબેનનું ટીમ ઢાળી દેવાનો પ્લાન બનાવાયો હતો. આરોપી અમૃતલાલ ચૌહાણે મોકાનો લાભ ઉઠાવી મહિલાને ટ્રકથી કચડી નાખી હતી અને હત્યા કરી. હત્યાની ખતરનાક કહાની સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી. સુરેન્દ્રનગરમાં પાણીના પ્રશ્નથી કંટાળી અંતે મહિલાઓએ નગરપાલિકાને પાણી બતાવ્યું. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરીએ મોટી સંખ્યામાં ધસી જઈને હોબાળો મચાવ્યો. સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 5માં પ્રેરણા સોસાયટી સહિતના વિસ્તારના લોકો પર ભર શિયાળે લોકો પાણી માટે તરસ્યા રહે છે. પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી, ટેન્કરથી પણ પાણી પૂરું પાડવામાં નથી આવતું. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો. પીવાનું પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં ન મળતા ઉગ્ર રજૂઆત કરી. પાણી નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સેલવાસમાં દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. સેલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા. રોજિંદા આ ક્રમ મુજબ દૂધના કેરેટ વહેલી સવારે દુકાનની બહાર રાખવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધની ચોરીની ફરિયાદો વધી રહી હતી. દુકાનની બહાર મૂકેલા કેરેટોમાંથી થતી દૂધની ચોરી અંગે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા દૂધ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ વહેલી સવારે 2 યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે. ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી અને બાઇક પર બેસી રહે છે, ત્યારે અન્ય એક યુવક દુકાન બહાર મૂકેલા કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરી રહ્યો છે અને ત્યારબાદ થેલીઓ લઈ તે બાઇક પર બેસી અને ફરાર થઈ જાય છે. આ દૂધ ચોરીથી દુકાનદાર પરેશાન છે. ગીર સોમનાથના ગામડાઓમાં દીપડાએ આતંક મચાવ્યો છે. દિવસે ને દિવસે ગામડાઓમાં ઘરમાં દીપડા ઘૂસી રહ્યા છે. આ વખતે તો દીપડાએ હદ કરી નાખી. ગીર સોમનાથના કોડીનારમાં દીપડો પતરું ફાડીને ઘરમાં ઘૂસી જતા હાહાકાર મચી ગયો. કોડીનાર શહેરના બોડકી વિસ્તારમાં મોડી રાત્રે દીપડો નારણભાઈ બારડ નામના ખેડૂતના પશુ બાંધવાના વાડી વિસ્તારમાં ઘૂસી ગયો. દીપડો મકાનના સિમેન્ટના પતરા તોડીને ઘૂસી જતા પશુઓ ડરી ગયા હતા.
આસપાસના લોકોને જ્યારે જાણકારી મળી ત્યારે ભયનો માહોલ સર્જાયો. જો કે ખેડૂતને જાણ થતાં તેમણે વન વિભાગને તાત્કાલિક જાણ કરી. જામવાડા વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી. જો કે શહેરમાં દીપડો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. એક તરફ લોકોનો જમાવડો તો બીજી તરફ ખૂંખાર દીપડો મકાનની અંદર છુપાયો હતો, એ પણ ગાયોના તબેલામાં. કલાકો સુધી વન વિભાગના રેસ્ક્યુ ઓપરેશન બાદ આખરે દીપડાને ઝડપી લેવામાં સફળતા મળી. એક સમયે તો દીપડાને પકડવા માટે વન વિભાગને પરસેવો છૂટી ગયો. એક તરફ દીપડો મકાનમાં પુરાયા બાદ દીપડો પણ ભયમાં હતો, તો બીજી તરફ દીપડાના ભયને કારણે એક ગાય પણ ઇજાગ્રસ્ત થઈ હતી. જો કે આખરે દીપડો પાંજરે પુરાતા શહેરીજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો. કઈક આ રીતે આખી રાત અને દિવસ ખેડૂતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બહાર હેરાન થતા રહ્યા. કૃષિ યુનિવર્સિટીના અણધન વહીવટને કારણે ખેડૂતોને કડકડતી ઠંડીમાં યુનિવર્સિટી બહાર ઠરવાનો વારો આવ્યો, જેથી કંટાળીને યુનિવર્સિટીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાંથી ખેડૂતોને મોટા ઉપાડે ખેડૂતોને બિયારણ માટે બોલાવવામાં આવ્યા. અડદ અને તલના બિયારણ વહેંચવાની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો દૂર દૂરથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પહોંચ્યા હતા. કામધંધો મૂકી દૂર દૂરથી બિયારણની ખરીદી માટે ખેડૂતો આવ્યા હતા. લાઈન લાગી હતી, લોકો ઠર્યા હતા, પરંતુ કૃષિ યુનિવર્સિટી વેલકમ બેક. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભરૂચ બેઠક પર હવે ગરમાવો વધ્યો છે. આપના નેતા ચૈતર વસાવાએ શાસક પક્ષ પર નિશાન સાધ્યું. લોકસભા હતી તો મને આવી જ રીતના એક ષડયંત્રમાં ફસાવીને લોકસભા ચૂંટણી પતી પછી ત્રીજા દિવસે છોડવામાં આવ્યો હતો. એટલે આ વખતે બી બધા મોજમાં આવી ગયેલા કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે, બરાબર ને? એટલે બધા મોજમાં આવ્યા કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે. એમના માટે હું એક ટૂંકી ડાયલોગ આપીશ, જ્યારે તમે વધાવી લેજો. तुमको क्या लगता था नहीं लौटेंगे? जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. अंडू पंडू गंडू सुनते रखा है क्या? ये चैतर वसावा है. आप सामने साथी से आ जाओ, मैदान में लड़के दिखाओ. સુરતમાં બોલિવૂડ કલાકારોએ સગાઈ પ્રસંગમાં ધૂમ મચાવી. જ્યારે બેગ મયુર ગ્રુપના બિલ્ડર મિતુલ શાહની દીકરીની સગાઈમાં જાહ્નવી કપૂર સહિતના કલાકારો પહોંચ્યા હતા. તમામ કલાકારોએ પોતાના ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યા. જાહ્નવી કપૂર, અનન્યા પાંડે, દિયા મિર્ઝા સહિતના કલાકારોએ પરફોર્મન્સથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રખ્યાત ગાયક કલાકાર અમિત ત્રિવેદીએ ગીતો પણ રજૂ કર્યા. ઉત્તરાખંડમાં હાલ હિમવર્ષા થઈ રહી છે ત્યારે કેદારનાથ ધામમાં એક સાધુ ખુલ્લા પગે બરફમાં ચાલતા જોવા મળ્યા હતા. અત્યંત ઠંડી અને માઇનસ તાપમાન વચ્ચે સાધુ લલિત મહારાજ ખુલ્લા પગે દેખાયા. લલિત સાધુના આશ્રમમાંથી કોઈ પણ ભૂખ્યા પરત નથી ફરતા. દેશના અનેક ભાગોમાંથી આવતા સંતોને લલિત મહારાજ પોતાના આશ્રમમાં આશરો આપે છે. લલિત સાધુ સિવાય 6 અન્ય સાધુઓ પણ કેદારનાથમાં તપસ્યા કરી રહ્યા છે. ગાંધીનગરમાં ભાજપનું ગાંવ ચલો અભિયાન 10 અને 11 ફેબ્રુઆરી 2 દિવસ આ અભિયાન ચાલશે. સીએમ 10મીએ બનાસકાંઠા અભિયાનમાં જોડાશે. ચલોત્રા ગામે સીએમ કાર્યકર્તાના ઘરે ભોજન અને રાત્રિ રોકાણ કરશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.